संकीर्ण ऐतिने नमा समघटकता समझावो संकीर्णમાં समघटकता तो पहला समघटकता એટલે શું તો કે જેની અંદર જે સંકીર્ણ સંયોજનના રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય પરંતુ પરમાણુની અવકાશીય ગોઠવણી ભિન્ન ભિન્ન હોય એને સમઘટકતા કહેવાય। तो समघटकता सामान्य कोने कहेवाय के संकीर्ण संयोजनना रासायनिक सूत्र एक सरखा हो रासायनिक सूत्र અને રાસાયણિક બંધન રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધન સમાન હોય જે સમઘટકતા કોને કહેવાય જે સંકીર્ણ સંયોજન હોય એના રાસાયણિક સૂત્ર અને એની અંદર રાસાયણિક બંધન સમાન હોય પરંતુ અવકાશીય પરમાણુની અવકાશીય ગોઠવણી भिन्न भिन्न हो अवकाश आसपासना पर्यावरण अंदर ई परमाणु एनी गोठवणी भिन्न भिन्न हो तो तेने समघटकता कहेवाय। जे रासायनिक सूत्र संकीर्ण अंदर एक सरखा होय एनी रासायनिक बंधन पण सरखું હોય પરંતુ અવકાશીય પરમાણુની જે ગોઠવણી છે એ અલગ અલગ દિશામાં હોય તો એને એકબીજાના સમઘટકો કહેવાય અને ઘટનાને સમઘટકતા કહેવાય। સમઘટકતા तो सामान्य रीते आनु जे वर्गीकरण है ई बे भागमां थाय। पहेलुं अवकाशीय समघटकता અને બીજું બંધારણીય સમઘટકતા। तो घटकता इना बे प्रकार पड़े अवकाशीय समघटकता અને બંધારણીય સમઘટકતા। तो समघटकताમાં અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા। तो અવકાશીય સમઘટકતાના પાછા બે પ્રકાર પડે એની અંદર भौमितिक समघटकता એટલે ભૌમિતિક સમઘટકતા અને
प्रकाशीय समघटकता। तो जो अवकाशीय समघटकता एना बे प्रकार पड़े, भौमितिक समघटकता એટલે કે ભૌમિતિક સમઘટકતા। ભૌમિતિક સમઘટકતા હવે અવકાશીય સમઘટકતાના બે પ્રકાર તમને પરીક્ષા પૂછે ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ વડે સમજાવો કે પ્રકાશીય સમઘટકતા એના ઉદાહરણ વડે સમજાવો। એવી રીતના ચાર પ્રકાર પડે। પહેલો પ્રકાર બંધનીય સમઘટકતા સવર્ગ સમઘટકતા એટલે કોઓર્ડિનેશન સમઘટકતા આયનીકરણ સમઘટકતા અને છેલ્લો દ્રાવક મિશ્રણ સમઘટકતા એને જલ દ્રાવક समघटकता सोल्वेशन कहते हैं। सोल्वेशन अथवा जल विभाजन समघटकता। तो सामान्य रीते समघटकताना બે પ્રકાર પડે। પહેલો અવકાશીય સમઘટકતા, એનો બીજો પ્રકાર બંધારણીય સમઘટકતા। આ એક, એનો બીજો પ્રકાર બે। હવે અવકાશીય સમઘટકતા પૂછે તો બે, એની ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા। જ્યારે બંધારણીય સમઘટકતા કેમ પૂછે તો એના ચાર પ્રકાર। પહેલો પ્રકાર બંધનીય સમઘટકતા, બીજો સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ સમઘટકતા બોલો, સોલ્વેશન समघटकता बोलो के जल योजन समघटकता, जल द्रावक समघटकता वगैरह। હવે આપણે પહેલો પ્રશ્ન એ કે ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ વડે સમજાવો। તો પહેલો પ્રશ્ન આપણે સમઘટકતાનો ચાલો भौमितिक समघटकता उदाहरण वडे समझावो। जो भौमितिक समघटकता उदाहरण वडे समझावो, जेना रासायनिक सूत्र सरखा, रासायनिक बंधन समान परंतु परमाणु अवकाशीय गोठवणी भिन्न भिन्न हो एवी समघटकता ने भौमितिक समघटकता कहे छे। तो पहला जे संकीर्ण में रासायनिक सूत्र समान, रासायनिक सूत्र अने रासायनिक बंधन समान परंतु
परमाणुनी अवकाशीय गोठवणी भिन्न भिन्न तेने भौमितिक तेने कहेवाय भौमितिक समघटकता कहे छे। जे संकीर्ण होय एना सूत्र एक ज रहता होय, अंदर बंधाणी सरखुं ज होय, पण तो अवकाशीय परमाणुनी गोठवणी जुदी जुदी होय एने आपणे आ प्रकारनी समघटकता એટલે સામાન્ય પહેલા એની માહિતી આપે કે આ ખરેખર કોને કહેવાય। દાખલા તરીકે તે लेप्टिक हीट्रोलेप्टिक संकीर्णमां जोवा मळे। એટલે કે हीट्रोलेप्टिक એટલે જેની અંદર મિશ્ર લિગેન્ડ સંકીર્ણ હોય, મિશ્ર લિગેન્ડ એક દંતીય સંકીર્ણમાં જોવા મળે છે। કાઉન્સમાં લખાય કે મિશ્ર एक दंतीय संकीर्णमां आ समघटकता जोवा मळे छे। जो आ जे समघटकता है भौमितिक समघटकता हीट्रोलेप्टिक એટલે मिश्र एक दंतीय लिगेंड धरावता, मिश्र एक दंतीय लिगेंड संकीर्णमां आ समघटकता जोवा मळे छे। तो આપણે આના ઉદાહરણ જોઈએ। એમાં બે પ્રકારની સમઘટકતા, એક તો સીસ સમઘટકતા, બીજી ટ્રાંસ समघटकता। चलो पहलो प्रकार સીસ समघटकता અને ટ્રાંસ समघटकता। હવે સીસ અને ટ્રાંસ આમાં પહેલું સમચોરસ संकीर्णमां भौमितिक समघटकता। जो समचोरस संकीर्ण में भौमितिक समघटकता दाखला तरीके mx2l2 तो समचोरस जेनी अंदर रचना समचोरस थती होय एवा संकीर्णनी अंदर સીસ અને ટ્રાંસ બે પ્રકારની સમઘટકતા હોય છે, જેમાં x અને l એક દંતીય लिगेंड છે, જેમાં x અને l એક દંતીય लिगेंड છે। तो m एनी अंदर चलो हवे x एक दिशा में
અને એ એક જ દિશામાં, જેને સમ ઘટક એમ તો સામે x l અને l તો સામેની દિશામાં જો આ ટ્રાંસ સમ ઘટક જો એમ જાય એની અંદર બે લિગેન્ડ એક જ દિશામાં, બીજા બે લિગેન્ડ એક અથવા આ બાજુ બે લિગેન્ડ અથવા આ બાજુ બે લિગેન્ડ એક જ દિશામાં ગોઠવાય. એક જ દિશામાં ખૂણાના એક જ દિશાની અંદર સમચોરસ ખૂણાના એક જ દિશામાં સમાન બે લિગેન્ડ ગોઠવાયેલા હોય તો એને સમ ઘટક અને લિગેન્ડ વિરુદ્ધ દિશામાં x ની સામે x l ની સામે l તો એને કહેવાય ટ્રાંસ સમ ઘટક. હવે એનું ઉદાહરણ તરીકે સામાન્ય ભાઈ આપણે PT Na3Cl2 સંકીર્ણ એમાં PT એની સાથે આશિષ NH3Cl તો આ જે સંકીર્ણ એને કહેવાય સીસ સમ ઘટક. એવી રીતના અહીંયા દર્શાવીએ PT NH3 Cl minus આ એક જ દિશામાં, આ સામેની વિરુદ્ધ દિશામાં તો એને કહેવાય ટ્રાંસ સમ ઘટક. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે ધાતુ આયન છે એની એકબીજાની વિરુદ્ધ દિશામાં લિગેન્ડ બંધિત થયેલા હોય તો એને ટ્રાંસ સમ ઘટક અને ધાતુ આયનની ખૂણાના એક જ દિશામાં લિગેન્ડ બંધિત થયેલા હોય તો એને સીસ સમ ઘટક તરીકે ઓળખાય. તો આપણે જોઈએ કે અને કેવી રીતના લખાય. જો સમચોરસ સંકીર્ણમાં ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડ સમાન લિગેન્ડો ખૂણાના એક જ
દિશામાં ખૂણાના એક જ દિશામાં ગોઠવાયેલા હોય એક જ દિશામાં ગોઠવાયેલા હોય તો શીર્ષ સમઘટક અને જો વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય અને જો વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય તો તેને ટ્રાંસ સમઘટક કહે છે. એટલે કે સમચોરસ સમકેન્દ્રની અંદર જેમાં ટોટલ 4 લિગેન્ડ હોય એમાં બે સમાન લિગેન્ડ જોડાયેલા હોય 4 લિગેન્ડ હોય જેમાં બે સમાન લિગેન્ડ ધાતુ આયન સાથે બંધિત થયેલા હોય ત્યારે એમાં શીર્ષ અને ટ્રાંસ સમઘટક જોવા મળે. શીર્ષ અને ટ્રાંસ સમઘટક જોવા મળે. હવે આમાં જોઈ લો હવે અષ્ટક ફલકની અંદર હવે બી અષ્ટ ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક અષ્ટફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા. તો એમાં ટોટલ 6 લિગેન્ડ તો એમાં ધાતુ આયન સાથે 2 અને 4 એટલા 2 એક જ સમાન અને બીજા 4 એક જ સમાન કુલ 6 લિગેન્ડ જોડાયેલા 2 સમાન અને 4 સમાન લિગેન્ડ એટલે કે 6 લિગેન્ડ જોડાયેલા 6 લિગેન્ડ જોડાયેલા જેમાં 2 સમાન અને 4 સમાન લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. એટલે કે ધાતુ M સાથે 2 એક જ સમાન અને બીજા 4 એક જ સમાન એક દંતીય લિગેન્ડ જોડેલા. નોંધ કરવાની એક દંતીય લિગેન્ડ કેવા લિગેન્ડ એક દંતીય લિગેન્ડ હોય એ આની સાથે જોડાયેલા એક દંતીય લિગેન્ડ. દાખલા તરીકે એક દંતીય લિગેન્ડ કે M X2 L4 જ્યાં x 2 એક સમાન લિગેન્ડ L 4 એક સમાન લિગેન્ડ.
દાખલા તરીકે n x2 l4 અષ્ટફલકીય સંકીર્ણમાં સિસ અને ટ્રાન્સ સમ ઘટકતા જોવા મળે છે. તો અષ્ટફલકના ખૂણાના એક જ દિશામાં સંકીર્ણના અષ્ટફલકના ખૂણાના એક જ બાજુ દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે ત્યારે સિસ સંઘટક એટલે અષ્ટફલકીય ખૂણાના એક જ બાજુ દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે ત્યારે સિસ સંઘટક અને વિરુદ્ધ દિશામાં કેવું વિરુદ્ધ દિશામાં દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે તો એને ટ્રાન્સ સંઘટક કહે છે. વિરુદ્ધ દિશામાં દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે ત્યારે ટ્રાન્સ સમ ઘટક મળે છે. જો કે સામાન્ય રીતે 6 લિગેન્ડ જ્યારે જોડાય ત્યારે એની રચના અષ્ટફલકીય બને સંકીર્ણની. 6 લિગેન્ડમાંથી 2 એક સમાન લિગેન્ડ અને બીજા 4 એક સમાન લિગેન્ડ, એક દંતીય લિગેન્ડ, 2 એક સમાન એક દંતીય લિગેન્ડ, બીજા 4 એક સમાન એક દંતીય લિગેન્ડ ધાતુ સાથે બંધિત થયેલા હોય ત્યારે અષ્ટફલકીય રચના મળે. જે અષ્ટફલકીયના ખૂણાના એક જ બાજુએ જ્યારે દાતા પરમાણુ પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તો સિસ સંઘટક અને અષ્ટફલકના ખૂણાના વિરુદ્ધ દિશામાં દાતા પરમાણુ સ્થાન પ્રાપ્ત કરે તો ટ્રાન્સ ઘટક આપણને મળે. એટલે સમચોરસની અંદર સમઘટકતા બે મળે, એવી રીતના અષ્ટફલકની અંદર પણ બે પ્રકારની બહુવિધ સમઘટકતા જોવા મળે. તો હવે આનું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે CO Na3 4 Cl2 કે પ્લસ આયન કાની સંયોજકતા 3 કરવા માટે અંદરની 2 અને ઘટે એટલે +1. તો આની અંદર આપણે દોરીએ CO મધ્યસ્થ ધાતુ CO આપણે અંદર +1 આ મધ્યસ્થ CO એની સાથે 4 તો આપણે
જો Cl એક જ બાજુ થઈ ગયા ખૂણાના Na3 આ ખૂણાના એક જ બાજુ થયા Na3 અને NH3 એક જ બાજુ આ એક જ બાજુ NH3 અષ્ટપ્રત થઈ ગઈ આ સમતલ બે ક્લોરીન સમાન એટીએન એક જ ખૂણાના એક જ દિશામાં જાતા પરમાણુ ખૂણાના એક જ દિશામાં જાતા પરમાણુ તો અષ્ટપ્લકમાં આશીષ ઘટક તો અષ્ટપ્લક સંકીર્ણમાં શીર્ષ સમઘટક હવે એવી જ રીતના ટ્રાન્સ તો ટ્રાન્સ પ્લસ ચાલો વચ્ચે ધાતુ આવ્યું ટ્રાન્સ એટલે સામ સામે અહીંયા ક્લોરીન અહીંયા ક્લોરીન સામ સામે આવી ગયું વિરુદ્ધ દિશામાં અહીંયા Na3 તો અહીંયા Na3 અહીંયા Na3 તો અહીંયા પણ NH3 જો સામ સામેની દિશામાં લિગેન્ડ સામ સામેની વિરુદ્ધ દિશામાં દાતા પરમાણુ અહીંયા સામે વિરુદ્ધ દિશામાં દાતા પરમાણુ તો અષ્ટપ્લકના ખૂણાના વિરુદ્ધ દિશામાં દાતા પરમાણુ પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તો અહીંયા ક્લોરીન એ સમાન વિરુદ્ધ દિશામાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તો એને સામાન્ય રીતે ટ્રાન્સ સમઘટક તો આ થઈ ટ્રાન્સ સમઘટક ટ્રાન્સ સમઘટક જેને આપણે વ્યાપક તરીકે લઈ શકાય કે એનું ઉદાહરણ છે આ એનો વ્યાપક જો આ સંકીર્ણ મધ્યસ્થ ધાતુ આ X આ X આ L આ L આ L આ L 1 2 3 4 આ બે દિશામાં આ બે દિશામાં આ બે દિશામાં એટલે આશીષ એવી જ રીતના વ્યાપક રૂપે આમ લખાય કે N X L સામે N આની સામે પણ N આ થયું ટ્રાન્સ તો ટ્રાન્સ સમઘટક તો શીર્ષ સમઘટક અને ટ્રાન્સ સમઘટક એટલે સામાન્ય રીતે આપણને પ્રશ્ન છે કે ભૌમિતિક સમઘટક કોને કહેવાય કે જે સંકીર્ણ ની અંદર રાસાયણિક સૂત્ર સરખા છે બેમાં એનું બંધન એ સમાન જ છે
એની અવકાશીય ગોઠવણી જુદી જુદી ભિન્ન ભિન્ન છે, એટલે એને ભૌમિતિક સમઘટકતા કહે છે. સામાન્ય રીતે સમચોરસ સંકીર્ણમાં અને અષ્ટફલકીય સંકીર્ણમાં શીર્ષ સમઘટક અને ત્રાસ સમઘટક જોવા મળે. સમચોરસ સંકીર્ણની અંદર ધાતુ સાથે બબે સમાન લિગેન્ડ, બે એકદંતીય બે સમાન લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે શીર્ષ અને ત્રાસ સમઘટક જોવા મળે. જ્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં 2 અને 4 ધાતુ સાથે અથવા ધાતુ આયન સાથે 2 એકદંતીય એક જ સમાન અને 4 એકદંતીય એક જ સમાન. જુઓ, આ 2 એકદંતીય એક જ સમાન અને 4 એકદંતીય એક જ સમાન ધાતુ આયન સાથે લિગેન્ડ બંધિત થયેલા હોય એવી અષ્ટફલકીય રચનાની 2 સમઘટકતા જોવા મળે. એક ત્રાસ સમઘટકતા અને બીજી શીર્ષ સમઘટકતા. હવે એક મર્યાદા. ત્રીજું ચતુષ્ફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. એટલે કે NaBH જ્યાં ABH એકદંતીય લિગેન્ડ છે. જ્યારે સમચતુષ્ફલકીય એટલે કે આવું જે રચના હોય ABLLXL આની અંદર આ સમઘટકતા જોવા મળે, કારણ કે આની દિશા વિરુદ્ધ કે સમાન જોવા મળતી નથી. એટલે સમચતુષ્ફલકના કોઈ પણ ખૂણા સાથે એકદંતીય લિગેન્ડ ગોઠવાય ત્યારે શીર્ષ કે ત્રાસ સમઘટકતા જોવા મળતી નથી. એટલે ખાસ નોંધ રાખવાની કે સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી, કારણ કે એના સમચતુષ્ફલકના કોઈ ખૂણાની એક દિશામાં કે વિરુદ્ધ દિશામાં એવા કોઈ સમાન